ગાંધીનગર જિલ્લાનું પુંધરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સૌર ઉર્જા અને આધુનિક ટેકનોલોજીના સમન્વયથી ગ્રામીણ આરોગ્ય ક્ષેત્રે એક નવો માપદંડ સ્થાપિત કરી રહ્યું છે. અહીં આવતા દર્દીઓને તમામ પ્રકારના ડિજિટલ રેકોર્ડ્સ અને તબીબી તપાસની સુવિધાઓ સરળતાથી ઉપલબ્ધ થાય છે. અહીંયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર 150થી 200 પેશન્ટ રોજના આવે છે અને મોટાભાગે ડિલિવરી પેશન્ટો અહીંયા આવે છે. અમારી મહિને લગભગ 30થી 35 ડિલિવરી થાય છે, જેમાં અમે પેશન્ટને બધું ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. એની લેબોરેટરીની સુવિધા હોય છે, એની સોનોગ્રાફીની છે, એની બધી તપાસ છે એ બધી અમે એને મફતમાં આપીએ છીએ. દૈનિક 150થી 200 દર્દીઓની ઓપીડી ધરાવતા આ કેન્દ્રમાં દર મહિને 30થી 35 સુરક્ષિત પ્રસૂતિ કરવામાં આવે છે. સગર્ભા મહિલાઓ માટે સોનોગ્રાફી, નવજાત શિશુઓ માટે બેબી કેર કિટ અને ટીબીના દર્દીઓ માટે નિક્ષય મિત્ર યોજના હેઠળ પોષણ કિટ તદ્દન મફત આપવામાં આવે છે. આવી ઉત્કૃષ્ટ અને નિઃશુલ્ક સેવાઓ મળવાથી સ્થાનિકોને હવે દૂરના શહેરોમાં જવાનો આર્થિક બોજ સહન કરવો પડતો નથી. સરકારી દવાખાનું સારું જ છે અને અમે ત્યાં ટ્રીટમેન્ટ માટે જઈએ છીએ. દવાઓ બધું મફતમાં મળે છે. સરકારી દવાખાનું સારું જ છે અને રાઠોડ સાહેબ સાથે અમે જઈએ છીએ. બધું સારી રીતના બધી ટ્રીટમેન્ટ અમારી કરે છે સાહેબ. ગવર્મેન્ટમાં અહીંયા સારું લાભ મળે છે અમને. કે મતલબ ટ્રાન્સપોર્ટનો અમારે જો ભાડું ખર્ચીને આજુબાજુના ગામડામાં જતા હતા એનો અમારે બહાર જવાની જરૂર નથી. ટૂંકમાં બધી દવા અમારે ઉના ગામમાં જ મળી રહે છે. બહાર જવાની કોઈ ગાંધીનગર કે આજુબાજુ ગામડામાં રોધીજા અમારે જવાની જરૂર નથી. ઈ-સંજીવની પોર્ટલ થકી ગ્રામજનો પોતાના ગામમાં જ રહીને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટરોનું માર્ગદર્શન મેળવી શકે છે. મેડિકલ સ્ટાફની કામગીરી અને સરકારી સુવિધાઓના જોડાણથી આ કેન્દ્ર ગ્રામીણ સ્વાસ્થ્ય સુધારણામાં મહત્વનો ભાગ ભજવી રહ્યું છે.